જય સ્વામિનારાયણ। આ ભાગ મોટો છે અને આ ભાગ નાનો છે। આ વ્યક્તિ પાર્ટનરશિપમાં બિઝનેસ કરશે, સાથે આ લંબચોરસ ફાર્મ છે, એટલે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરશે અને સ્માર્ટ વર્ક પણ જોરદાર કરશે। સાથે આ ગુરુની આંગળી, આ સૂર્યની આંગળી, પણ ગુરુની આંગળી કરતાં સૂર્યની આંગળી નહીં જેટલી મોટી છે, એટલે હિંમતી સ્વભાવ જોરદાર છે। લાખ રૂપિયા લાખ અને કરોડ કરોડની હિંમત કરશે। સાથે બુધની આંગળી જે સૂર્યના પહેલાં પોળવા સુધી પહોંચી રહી છે, એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર છે, એટલે સૂર્ય બુધનો રાજયોગ છે। સાથે આ અંગૂઠો છે, અંગૂઠોનો પરનો ભાગ ઈચ્છા શક્તિનો છે અને આ લોજિકનો છે। ઈચ્છા શક્તિ એ જોરદાર છે અને લોજિક પણ જોરદાર, જે ઈચ્છા કરે લોજિક સમજવામાં માસ્ટર છે। સાથે આ રાઉન્ડ થઈ રહ્યું છે, આ એક સમજદાર વ્યક્તિની નિશાની છે। આ જબરજસ્ત ઇન્ટેલિજન્ટ અને હોશિયાર હશે। સાથે અહીંયા આગળ કોણ થઈ રહ્યું છે, એટલે આ વ્યક્તિ ક્રિકેટ, વોલીબોલ કે ગમે એ રમતો હોય ને એની અંદર જજમેન્ટ લેવામાં માસ્ટર છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી। આ 42 વર્ષે ભાગ્યોદય થાય, જ્યારે અંગૂઠા ઉપર આડી નિશાની હોય ને, આ 42 વર્ષે ભાગ્યોદય થાય અને ઓનલાઈન બિઝનેસમાં નંબર 1 થાય। આ સિનિયર લાઇનવાળો હાથ છે, માઇન્ડ રેખા અને હૃદય રેખા જોઈન્ટ હોય એને સિનિયર લાઇન કહેવાય। આ વ્યક્તિ બિઝનેસને ભગવાન માનવાવાળો છે। આને 24 કલાક હતો 24 અને 48 કલાક હતો 48 કલાક આ મહેનત કરવાવાળો છે। પણ બિઝનેસની અંદર આ વ્યક્તિ જબરજસ્ત મહેનત કરે ને એની સફળતાથી નંબર 1 પોઝિશન ઉપર પહોંચી શકે છે। આ સારામાં સારી છે સિનિયર લાઇન। સાથે આ ધનરેખા અહીંયાથી નીકળી અને શનિ સૂર્યની જોડે જઈ રહી છે, ને એની બાજુમાંથી બીજી એ ધનરેખા નીકળી અને એક અહીંયાથી ધનરેખા નીકળી અને એ છેક શનિ તરફ જઈ રહી છે। આ 3 ધનરેખાવાળો હાથ છે। આ 36 વર્ષે ડબલ ધનરેખા થઈ રહી છે અને 42 વર્ષે 3 ધનરેખા થઈ રહી છે, એટલે આ અનેકો બિઝનેસમાંથી રૂપિયા કમાશે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ થશે। અને અહીંયાથી હૃદય રેખામાંથી એક રેખા અહીંયા જોઈન્ટ થઈ રહી છે, એટલે આ 40થી લઈને 48ની વચ્ચે એક મોટી પ્રોપર્ટી લેશે, એની આ નિશાની છે, સારામાં સારી, એક્સ્ટ્રા ઓર્ડિનરી। સાથે આ બુધ રેખા છે જે અહીંયાથી નીકળીને અહીંયા જઈ રહી છે અને એમાં મની ટ્રાયંગલે થઈ રહ્યો છે અને સાથે આ ગ્રેટેડ ટ્રાયંગલે થઈ રહ્યો છે। આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે। સાથે આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળી અને છેક ચંદ્ર તરફ જઈ રહી છે અને એની અંદર આમ જઈ રહી છે અને આ બાજુ આ ફાટો પડી રહ્યો છે ને એ વિદેશ જવાની રેખા છે। બીજું, આ વ્યક્તિ એના જન્મસ્થાનથી 100થી 200 કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે, સારામાં સારો ચાલશે। ઓનલાઈન છે, ટ્રાવેલિંગ છે, આના જીવનમાં સંઘર્ષ, સ્ટ્રગલ બધું રહેશે। આ બધા ફેસમાંથી બહાર નીકળીને એક ગોલ્ડન પીરિયડમાં આવશે। આ સારામાં સારી જીવન રેખા છે। સાથે આ જીવન રેખાની અંદર અહીંયા આગળ જો 1 2 અને આ પ્રોગ્રેસ રેખાઓ છે, આ એ પ્રોગ્રેસ રેખા છે, અહીંયા ઝીણી છે, અહીંયા ઝીણી, આ બધી પ્રોગ્રેસ રેખાઓ છે। આ સારામાં સારી નિશાની છે અને જીવનભર પ્રોગ્રેસ મળશે। 15 વર્ષની ઉંમરથી લઈ 30 35 41 ને 55 વર્ષની ઉંમર સુધી પ્રોગ્રેસ છે। આ સારામાં સારી વસ્તુ છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી। સાથે આ જીવન રેખાની અંદર અહીંયા આગળ 2 રેખા આવી રહી છે। આ છે ને કોઈ રિલેટિવ ધામમાં જાય ને એની છે। આ એને એક 15 વર્ષની ઉંમરમાં કોઈક એમના રિલેટિવ હશે, ઘરમાંથી કોઈક ધામમાં ગયો હશે એની છે, અને બીજું 17 વર્ષે, એટલે આ ડબલ જગ્યાએ છે એને। આ એક અંદરની તરફ આ રીતે લાઈન આવે ને એ મરણ કોઈક એના કુટુંબમાં થાય ને એની નિશાની છે। બીજું અહીંયા આગળ આ મોટી ડિગ્રી લીધી હોય ને એની નિશાની છે, સારામાં સારી, એક્સ્ટ્રા ઓર્ડિનરી। સાથે આ મંગળ પર્વતથી એક રેખા નીકળી અને બુધ તરફ જઈ રહી છે। આ એક બુધ રેખા તરીકે કહેવાય છે અને આ બુધ રેખા કહેવાય છે। આ ડબલ બુધ રેખાવાળો હાથ છે। આ સારામાં સારી છે, આ વેપારમાં નંબર 1 થશે, જોરદાર, એક્સ્ટ્રા ઓર્ડિનરી। સાથે આ ગુરુનો પર્વત છે। ગુરુનો પર્વત સાઈઝ જબરજસ્ત મોટી છે। આ વ્યક્તિ ફ્રૂડી હશે અને ખાવાનો શોખ જોરદાર હશે, બનાવવાનો શોખ પણ હશે, જમવાનું અને ખાવાનો શોખ પણ હશે। પણ આ ગુરુ પર્વત સેજ બેઠેલો છે, ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તો એને ફાયદો। ગુરુ પર્વતનો વિસ્તાર સારો છે પણ ગુરુ પર્વત બેઠેલો છે, ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તો એને ફાયદો થશે। બીજું આ શનિનો પર્વત છે। આ શનિનો પર્વત સેજ ફૂલેલો છે, એટલે આને કોઈક માનસિક ટેન્શન હોઈ શકે છે, ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તો એને ફાયદો થશે। સાથે અહીંયા આગળ નાના નાના ચોરસ થઈ રહ્યા છે।
આ રીતે આ એક પૈતૃક સંપત્તિ મળે. બાપ દાદાની કોઈ જમીનો પડી હોય ને એની અંદર આમને પૈતૃક સંપત્તિ બને. દાદા મામા કાકા એટલે મૂળ કુટુંબમાં કોઈક મોટા વડીલો હોય ને એની પૈતૃક સંપત્તિ આને મળે. આ એની નિશાની છે. પણ શનિ પર્વતનું ઓડિયો દ્વારા કહી દઈશ એ વસ્તુ કરશે તો એને ફાયદો થાય. સાથે આ એક મોટા લોકોનો સંપર્ક કરે ને એની રેખા છે. આ મોટા લોકોનો સંપર્ક કરે ને એની રેખા સારામાં સારી. સાથે આ સૂર્ય પર્વત છે અને આ સૂર્ય પર્વત ઉપર આ સૂર્ય રેખા છે. આ એક સારામાં સારી નિશાની છે અને કમ્ફર્ટેબલ ઇન્કમ મળશે અને નામ અને પ્રતિષ્ઠા થશે અને એકાગ્રતા જોરદાર હશે. સૂર્ય પર્વતનો વિસ્તાર સારામાં સારો છે એટલે આની નામ પ્રતિષ્ઠા જોરદાર થશે અને આને કમ્ફર્ટેબલ ઇન્કમ રહેશે. પણ શરૂઆતી જીવનમાં થોડું સંઘર્ષ હશે, પછી વાંધો નહીં. આ સારામાં સારો સૂર્ય પર્વત છે. આ બુધ પર્વત છે. આ બુધ પર્વત ઉપર એક પણ રેખા નથી. આ વ્યક્તિ રિસ્ક લેવાનો છે. લાખ રૂપિયા લાખ અને કરોડ કહો તો કરોડની રિસ્ક લેશે અને આ વ્યક્તિ સચ્ચાઈ પસંદ છે. જ્યારે જૂઠ નહીં ગમે. આની પર્સનાલિટી જોરદાર હશે. ડ્રેસ કોડ જોરદાર હશે. લોકોને સમજાવવામાં માસ્ટર હશે. જોરદાર. સાથે આ અંદરૂની મંગળ છે અને આ બહારનો મંગળ. અંદરૂની મંગળમાં સહેજ ખાડા જેવું છે. ઓડિયો દ્વારા કહી દઈશ એ વસ્તુ કરશે તો એને ફાયદો થશે. યોગા અને પ્રાણાયામ કરે તો સારામાં સારું રહેશે. સાથે બહારનો મંગળ મધ્યમ છે. એ સામેવાળા વ્યક્તિને જોશે, વિચારશે. જ્યાં સુધી કમ્ફર્ટેબલ નહીં થાય ને ત્યાં સુધી એની જોડે વાત નહીં કરે અને પછી એની જોડે વાત કરશે. સાથે આ ગુરુનો પર્વત છે. શુક્રનો પર્વત છે. સારામાં સારો શુક્રનો પર્વત છે. એમાં લક્ઝરી રેખાઓ છે. આ સારામાં સારી લક્ઝરી રેખાઓ છે. આ વ્યક્તિને 2 વ્હીલ 4 વ્હીલ એસીવાળું ઘર, એસીવાળું ઓફિસ કે દુકાન બધું એસીવાળું અને બીજું અહીંયા આગળ આડી રેખા થઈ છે. આ શેર બજારની છે. આ લોંગ ટર્મમાં ઇન્વેસ્ટ કરશે ને એમાં ફાયદો થશે. શોર્ટ ટર્મ નહીં, લોંગ ટર્મમાં. બીજું અને લક્ષ્મીપતિ યોગ કહેવાય. જ્યારે શુક્ર પર્વત ઉપર આટલી બધી લક્ઝરી રેખા હોય ને 2 વ્હીલનું સુખ સારામાં સારું, 4 વ્હીલનું સુખ સારામાં સારું મળશે. આને લક્ષ્મીપતિ યોગ કહેવાય. આ સારામાં સારો શુક્ર પર્વત છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી, જોરદાર. અને સાથે અહીંયા આગળ આ જે બધી પ્રોગ્રેસ રેખાઓ છે. જે કામ હાથમાં લે જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જમ્પ લેવાવાળો નથી. જોરદાર, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે આ ચંદ્ર પર્વત છે. ચંદ્ર પર્વત સારામાં સારો છે પણ ચંદ્ર પર્વત પર અહીંયા ક્રોસ થાય છે. આ એક નેગેટિવ નિશાની છે. આ જલ તત્વથી હાચવવાનું. પાણીમાં ઘાત છે. બીજું આ વ્યક્તિને એવા સપના આવે એ જ્યાં આગળ બેઠો હોય ને ઊતો હોય ને તો એમ લાગે કે હું અહીંયાથી પડી ગયો પણ એ તો ત્યાં ઊતો જ હોય. પણ આ રીતના એને એક સપના આવે અને જલ તત્વથી સાચવવાનું. કેમ કે આ છે ને ઘાત કહેવાય જલ તત્વની. અને બીજું આ કંઈ પણ કામ કરે છે ને એમાં નેગેટિવ વિચાર વધારે પડતા હોય જ્યારે ક્રોસ હોય ને ચંદ્ર પર્વત. પણ ચંદ્ર પર્વતનો વિસ્તાર સારો છે એટલે આ વ્યક્તિ કલ્પનાશીલ જોરદાર હશે. જે પણ કલ્પના કરશે ને પદસ કરવાવાળો છે અને આ વ્યક્તિ જબરજસ્ત ઇન્ટેલિજન્ટ ને હોશિયાર હશે. ઓનલાઈન બિઝનેસ, ટ્રાવેલિંગ આ બધામાં એને ફાયદો થશે અને વિદેશ જવાના મોકા મળશે સારામાં સારા. ચંદ્ર પર્વત જોરદાર છે અને આને કોઈથી ડાયજેશન એટલે પેટની ખરાબી નહીં થાય. ચંદ્ર એ પાણીનો માલિક છે એટલે શરીર સુખ સારું રહેશે. સાથે આ રાઉન્ડ થઈ રહ્યું છે. આ સંગીત પર્સન હશે અને સંગીત બહુ ગમતું હશે. જોરદાર, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે ગુરુ મંગળ અને ચંદ્ર આ ત્રણેયનું કરવાનું છે. વસ્તુ કરશે તો એને ફાયદો થશે. સાથે આ શનિનું કરવાનું છે. જે કરશે એને ફાયદો થશે. સાથે આ સૂર્ય, બુધ, મંગળ, શુક્ર, કેતુ, રાહુ આ બિઝનેસમેનના પોળવા છે. આ એનાલિસિસની અંદર માસ્ટર હશે. આ હાથ જોયો, આવો કોઈને હાથ હોય તો અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય સ્વામિનારાયણ.